દીવના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 36 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। કેમ્પસના તમામ ગાર્ડ્સનું પોલીસ વેરિફિકેશન થશે। ફિટનેસ સર્ટી યુનિવર્સિટી કેમ્પસમાં જમા કરાવવાનું રહેશે। સર્ટી જમા નહીં કરાવે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તંત્ર દ્વારા સિક્યુરિટી જે તંત્ર છે તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે 36 કલાકનું, પરંતુ શા માટે, કયો મુદ્દાને લઈને સર જણાવશો, શા માટે આપવામાં આવ્યું છે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ ઇલેક્ટ્રોનિક માર્કેટ એટલે કે જેમ દ્વારા નિયમ અનુસાર જે એજન્સીને સિક્યુરિટી માટેનો જેમ દ્વારા જે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે એ વર્ક ઓર્ડરની અંદર જે એમના જે માણસો એનું પોલીસ વેરિફિકેશન કરાવવાનું હોય છે એ સંદર્ભમાં એમને 36 કલાકની અંદર આ પોલીસ વેરિફિકેશન કરીને અમને ડોક્યુમેન્ટ જમા કરાવવાના હોય છે। પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે મોટાભાગના નું પોલીસ વેરિફિકેશન આવી ગયું છે, એ બાકી છે। લોકોને જે 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને કુલ હજુ એ લોકોના 15 દિવસ થયા, પણ એ પ્રક્રિયાઓ ચાલુ છે। જેટલો તેઓ લેટ કરશે એ બધી જ વસ્તુઓ એ પેનલ્ટીના રૂપમાં અંતે પરિવર્તન થશે। બિલકુલ, જે પ્રકાર નિયમો અનુસાર આ જે છે પોલીસની જે વેરિફિકેશન સર્ટિફિકેટ લેવામાં આવે છે તે માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।